નિવેદન મામલે ક્ષત્રિયો લડી લેવાના ઈરાદામાં છે। ક્ષત્રિય સમાજને રૂપાલાની ટિકિટ કપાય તેનાથી ઓછું કંઈ ખપે તેમ નથી। બીજી તરફ ભાજપ રૂપાલા 2 વાર માફી માંગી ચૂક્યા છે અને પ્રદેશ ભાજપ પ્રમુખે પણ 2 હાથ જોડીને માફી માંગી છે, પરંતુ ઉગ્ર થતા વિરોધ વચ્ચે ભાજપ હવે મચક આપવા તૈયાર નથી। ત્યારે આ મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવી છે અને આ ખટરાગ હવે સામાજિક વિગ્રહમાં ન ફેરવાઈ જાય તે માટે સુખદ સમાધાનનો પ્રયાસ થઈ રહ્યો છે। જનતા પાર્ટીના નેતા પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિ અને ક્ષત્રિયોના વિરોધ વચ્ચે હવે વિશ્વ હિન્દુ પરિષદે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે। શું માનવું છે આંદોલનને લઈને? વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોકભાઈ રાવલ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ, વીએચપીને શા માટે એવું લાગ્યું કે હવે તેમણે આ જે વિવાદ છે તેમાં આગળ આવવું જોઈએ અને એક વલણ સ્પષ્ટ કરવું જોઈએ? વર્તમાન જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પ્રકારે વાદ વિવાદો ચાલ્યા છે, તો કોણ સાચું કોણ ખોટું એ કહેવા કરતાં પણ એક સુખદ સમાધાન થાય અને બંનેની તરફે સન્માનપૂર્વક સમાધાન થાય એવો કંઈ રસ્તો કાઢવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ઈચ્છે છે। આની બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મેં સંત સંહિતાના શ્રી અવિચલદાસ મહારાજને, શ્રી જગન્નાથ મંદિરના મહાન શ્રી દિલીપદાસજીને, બીજા સાંઈધામવાળાને, અન્ય સંતોને પણ હું મળ્યો, એમની સાથે મેં મારી વાત રજૂઆત કરી। એમનું પણ એવું જ ઈચ્છવું છે, સંતો પણ એવું જ ઈચ્છે છે કે કોઈ પણ સંજોગોમાંનું સુખદ સમાધાન થાય એ સારું છે। આપણે બધા જાણીએ છીએ કે ક્ષત્રિય સમાજ જે કહેવાય એનો તો ઇતિહાસ છે, લાંબો ઇતિહાસ છે। એને વર્ષો સુધી દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે પોતાના બલિદાનો આપ્યા છે અને ઇતિહાસની અંદર એની ગાથાઓ બધી અત્યારે બહુ ચર્ચિત છે જ, આપણે જાણીએ છીએ। એવા જ્યારે દેશ સમાજ માટે અભિમાન કરીને કામ કરવાવાળા લોકો, એમના માટે કોઈ પણ અપશબ્દ બોલાય એટલે સ્વાભાવિક છે એમને નારાજગી અને આક્રોશ આવે એ આપણે સમજી શકીએ છીએ અને એ દુઃખ થાય એ પણ સ્વાભાવિક છે અને એનો આક્રોશ થાય એ પણ સ્વાભાવિક છે। પણ સામે બીજે પક્ષે એ પણ જોઈએ કે રૂપાલાજીએ માફી પણ માગી લીધી છે, 3 વાર માફી માગી છે। હજુ પણ જરૂર પડે તો સંતોને બધાની સામે એકવાર રૂપાલાજી પોતે માફી માગી લે, અથવા તો કોઈ કહેવાય છે ને ક્ષમા વિરસ્ય ભૂષણ, ક્ષત્રિયો તો ક્ષમાને આપે જ છે બધાને। તો આ એક મોટું મન રાખી અને અમે નિર્ણય કરે। તો આ બાજુ બીજી બાજુ સરકારના પણ ઘણા એવા સારા કામ પાર્ટીના પણ છે કે જેના કારણે સિક્કાની 2 બાજુ છે। એમને પણ રામ મંદિર છે, 370ની કલમ છે, કાશી કોરિડોર છે અને દેશની પ્રગતિ માટે ઘણું બધું કામ કર્યું છે। તો બંને જણાએ સારું જ કામ કર્યું છે અને બંને જણા યોગ્ય છે, પણ છતાં આ મનમેળ જે બેસતો નથી અને આ જે પ્રશ્ન બની ગયો છે એનાથી આખો સંત સમાજ, હિન્દુ સમાજ અને બધી જ્ઞાતિ જાતિના લોકો બહુ જ ચિંતાતુર છે અને બધાના મનમાં એમ છે કે ભાઈ આનું જલ્દી સમાધાન થાય તો સારું। આપના તરફથી હવે કોઈ મુલાકાત ક્ષત્રિય આગેવાનો સાથે કરવામાં આવશે? ના, હું ઘણા ક્ષત્રિય ઉમેદવારોને પણ મળ્યો છું, ઘણા ક્ષત્રિય રાજાઓને પણ મળ્યો છું, બધા સંતોને પણ મળ્યો છું। ભારતીય જનતા પાર્ટીના પણ જે ક્ષત્રિયો છે એમની સાથે પણ મેં વાતચીત કરી છે। બધાનું મન એવું છે કે કોઈ પણ સંજોગોમાં આનો નિર્ણય આવી શકે, પણ કોઈ પોતાની જાતે બોલી શકતા નથી। એ પોતાની કેમ એ બોલી શકતા નથી એ મને ખબર નથી। અનેક વાતો છે, વિવાદ છે અને તેની સામે પ્રશ્નાર્થ પણ છે, પરંતુ હવે આ તમામ વિવાદો વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને બંને પક્ષે યોગ્ય સમાધાનકારી વલણ આવે તે પ્રકારની પણ વાત હાલ વિશ્વ હિન્દુ પરિષદ કરી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।